અહીંયા છે ચૂલા ઉપર બાજરાના રોટલા અને આખા રીંગણાનું શાક, અને એ પણ મારે બનાવવાનું છે. તો હું અહીંયા બાજુમાં આ સાંઠિયું લેવા આવી છું. આ હાંઠિયું જાડી જાડી હોય ને એ આપણે ભેગી કરીને આપણે લઈ જઈશું. હવે કોની છે એ ખબર નથી, પણ થોડીક લઈ જઈશું. થોડાકમાં કોઈ ના ન પાડે, એટલે આપણે મસ્ત ભેગી કરીને આપણે ઘરે લઈ જઈશું. આખી આમ બોલી થઈ ગઈ છે મસ્ત. એટલે આ છે ને ચૂલામાં નાખવી ને એ ભેગી મસ્ત બળી જાય. ગઈ વખતે આપણે ઓલા કાંટા વીણ્યા હતા, આ વખતે આપણે હાંઠિયુંનો વારો છે. તો આવી રીતે હાંઠિયું કોણે કોણે ભેગી કરેલી છે ગામડામાં એ કમેન્ટ કરીને કહેજો. આપણે તો છે ને બધા કામ કરેલા છે હો ભાઈ. જો આ કાંટા છે ને, કાંટો વિશાલભાઈને ચપ્પલમાં જ કેવો ગરી ગયો. એટલા એ કંઈ થાય નહીં, વધારે લેવી પડશે.